श्रीमद् करुणासागर महाराज की जय। श्री अविचल जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक, अनंत ब्रह्मांडाधीश, विश्व नियंता, सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज, विश्व भरना मनुष्य तनुधारी चैतन अंशों ने संबोधीने यथार्थ ज्ञान उपदेश आपता स्वरचित सकर्ता अद्वैत लक्ष्य बोध पंचीकरण ग्रंथना 9मा प्रकरण इच्छा वृत्ति आदि अंशनी लक्षणा, सतकेवल यजन भजन परमार्थ साधन उलट क्रिया निरूपण। 9मा प्रकरणना 5मा उपप्रकरण विषय तमोगुणनी 10 काळनी उलट क्रियाનું વર્ણન કરતા કહે છે। ઈચ્છાવૃત્તિના 72 તત્વો છે, એમાંનો આ તમોગુણ છે એક, અને એના 10 તત્વો છે। અંશની નિજ લક્ષણા, આપણી જે ચાહના છે એ શું કરવાની છે? તો કે પરમાર્થ યજન ભજન, સતકૈવલનું આપણે ભજન કરવાનું છે। એ પ્રમાણે આપણે વ્યવહાર કરવા માટે સંસાર તરફ જે વ્યવહાર કરીએ છીએ એમાંથી ઉલટાવીને આપણે પ્રભુ તરફ એ તત્વોની ગતિ વાળવાની છે। એટલે તમોગુણના 10 કાળ છે। આમ તો રજોગુણની 10 આકાંક્ષાઓ, 10 ઇન્દ્રિયો છે, એની 10 આકાંક્ષાઓ છે। સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા જે ઇન્દ્રિયો ઉપર કામ કરે છે, અને તમોગુણ એના ઉપર છે જેમાં 10 કાળ આવે છે। તમોગુણનું કાર્ય માત્ર ગુસ્સો કરવાનું નથી કે કોઈની હિંસા કરવાનું નથી। અહીંયા 10 કાળની જે પ્રવૃત્તિ છે એ તમોગુણની છે। સ્વભાવ કાળ તત્વોનો એક સ્વભાવ છે। લોખંડ હોય તો એનો સ્વભાવ હોય, ત્રાંબુ હોય તો એનો પણ એક સ્વભાવ હોય। એમ આપણા શરીરમાં બનાવેલા જે તત્વો છે એનો સ્વભાવ છે એ પ્રમાણે ક્રિયા કરે છે। આંખનો સ્વભાવ જોવાનો છે, સાંભળી નહીં શકે। કાનનો સ્વભાવ સાંભળવાનો છે, એ જોઈ નહીં શકે। નાસિકાનો સ્વભાવ ગંધ ગ્રહણ કરવાનો છે, એ સિવાય બીજું કોઈ કામ નહીં કરે। મુખ જીવાનો સ્વભાવ બોલવાનો છે અને રસપાન કરવાનો છે, તો એ કાર્ય કરે છે। પણ એ કાર્યના 3 વર્ગ છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ। તમે જે ક્રિયા કરો છો એમાં ઉત્તમ પણ હોઈ શકે, મધ્યમ પણ હોઈ શકે અને કનિષ્ઠ પણ હોઈ શકે। તો કરુણાસાગર બાપજી કહે છે કે મધ્યમ અને કનિષ્ઠનો ત્યાગ કરીને ઉત્તમ ક્રિયા કરવી, અને આપણા મનને આપણે વશમાં કરવું। આપણી ઈચ્છા પ્રમાણે મન ચાલવું જોઈએ, પણ મોટા ભાગે મનની ઈચ્છા પ્રમાણે આપણે વર્તમાન કરીએ છીએ। આપણે મનના ગુલામ છીએ। આપણે મનના સ્વામી છીએ છતાં પણ મનના ગુલામ થઈ ગયા છીએ।
એક રાજા હતા, ચક્રવર્તી રાજા, એના દરબારમાં એક મહાત્મા આવ્યા. તો મહાત્મા પહોંચેલી ગતિવાળા હતા. એટલે રાજાની પાસે બધા એમના હજુરિયા હોય. એ મહાત્માને આવીને કહેવા લાગે કે મહાત્મા, રાજાને પ્રણામ કરો. પણ રાજાએ પ્રણામ ના કર્યા, મહાત્માએ પ્રણામ ન કર્યા એટલે રાજા થોડો અકળાયો. એટલે મહાત્મા એને પૂછ્યું કે ભાઈ, પ્રણામ હું પછી કરું, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો. રાજાને પ્રણામ કરવા જોઈએ, પણ રાજા હોય તો ને, ખાલી કહેવાના રાજા હોય તો શું કામના. એટલે મહાત્માએ પૂછ્યું કે આપણે મનના ગુલામ છીએ કે મનના રાજા છીએ? આપણે કહીએ એમ મન કરે છે કે મન કહે એમ આપણે કરીએ છીએ? તો રાજાએ કહ્યું કે ભાઈ, બધા જ મનના ગુલામ છે. આપણે બધા જ મન કહે એમ કરીએ છીએ. આપણે કહીએ એમ મન કરતું નથી. સવારે વહેલું ઉઠવું છે, ઉઠાશે? મન કે હુઈ જા, ઠંડી છે, હુઈ જા. સારું કામ કરવા માટે આપણે મનની ગુલામી કરીએ છીએ. જે આપણે કરવું જોઈએ ને કરવું છે છતાં નથી કરી શકતા. મન કે આમ છે તેમ છે એટલે બસ બેસી જઈએ. આપણે મનના આનંદ માટે જીવીએ છીએ. મન કે આજે તો ફાઇનલ મેચ રમાઈ, બેસી જા, ક્યાંય નથી જવું, એટલે ત્યાં બેસી જ જાય. પણ આપણું કશું ચાલતું નથી. ઘણી વાર ઘરમાં ન ચાલતું હોય. એટલે રાજાએ સ્વીકાર્યું કે બધા જ મનના ગુલામ છે. તો મહાત્માએ કહ્યું, મન મારું ગુલામ છે. હું મનનો સ્વામી છું. મેં મનને વશ કર્યું છે. મન મારું ગુલામ છે. અને તમે બધા મનના ગુલામ છો. તમે મારા ગુલામના પણ ગુલામ થયા. હું તમને કેવી રીતે પગે લાગુ? એટલે રાજાને થોડી સમજણ આવી કે આપણે રાજા ખરા, પણ કહેવાના. જયારે આ તો મહારાજા છે, રાજાઓના પણ રાજા, બધાના ઉપર એમની સત્તા છે. એટલે આપણે આપણા મનને વશમાં રાખી અને પરમ ગુરુની કૃપા લક્ષ વડે આપણે ભજન કરવાનું છે. એટલે પરમ ગુરુના જ્ઞાનથી અને સત્સંગથી એ તત્વોનો એક સ્વભાવ હોય છે, જે આપણે નીચે તરફ વર્તમાન કરતા હતા, એની ઉત્તમ પ્રવૃત્તિમાં જોડવાથી એ પણ એનો સ્વભાવ બની જશે. બહેનો કથામાં આવે એનો સ્વભાવ છે, ભાઈઓ બજાર બે એનો સ્વભાવ છે. તત્વો તો બેયના સરખા છે, પણ માત્ર અભ્યાસ બદલવામાં આવે તો બદલાઈ જશે. કોઈ તિલક કરે છે, કોઈ નથી કરતું. બાકી ન કરવામાં કોઈ તકલીફ નથી. ડોક્ટર એમ કે આ તમને તકલીફ થશે તો આ કરજો, તો આપણે કરીએ. પણ પરમ ગુરુ કે તમે આ કરજો, તો હજુ આપણને વિશ્વાસ નથી. એમણે તો આપણે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવવા માટે આ બધું કહ્યું છે. એટલે આપણને એનું મહત્વ નથી સમજાતું. મોત આવશે ને પછી જતા રહીશું, જ્યાં જઈએ ત્યાં, પછી ફર્યા કરીએ ચક્કરમાં. અને આ જીવનમાં પણ આપણને શાંતિ અને આનંદ આપે છે, આપણને સ્થિરતા આપે છે. આ જન્મમાં આપણે એક કાર્ય કર્યું ને, તો એ પણ એક સંસ્કાર બની જાય છે. એ પણ આપણી વૃત્તિનું નિર્માણ કરે છે. જે માણસની જેવી વૃત્તિ હોય એ પ્રમાણે જે કાર્ય કરે છે એના સંસ્કાર. મૂળ તો બધાની વૃત્તિ નિર્મળ છે, પણ અહીંયા જેવા પ્રકારનો રસ લેવામાં એમણે પોતાની વૃત્તિને જોડી છે, એવી વૃત્તિ બની ગઈ છે. એટલે એના પ્રભાવમાં આવી ગયા છીએ. પણ જો જ્ઞાનના અને સત્સંગના પ્રભાવમાં આવશું, સદપ્રવૃત્તિના પ્રભાવમાં આવશું, તો એ તત્વોનો સ્વભાવ બદલાઈ જશે. જે જીવ દશા છે એ દૂર થઈ અને
એને જ્ઞાન દશા પ્રાપ્ત થશે. પછી સદાય આપણે જ્ઞાનનું ચિંતન કરીશું, આપણા સ્વરૂપનું ચિંતન કરીશું, આપણે સત્યનું ચિંતન કરીશું. આ જગતની અંદર જે સત્ય વસ્તુ છે, સત્ય આચરણ છે, એનું ચિંતન કરીશું, સત્ય કાર્ય કરીશું. તો ઇન્દ્રિયનો સ્વભાવ બદલાઈ જશે. જેમ લોખંડ ને પારસમણીનો સ્પર્શ થાય ને સોનું થઈ જાય, એ પ્રકારે. બીજો કાળ છે આક્રાંત કાળ. વિષયોના સંગે તત્વોની આકૃતિ બંધાય છે. જે પ્રકારના વિષયોનું સુખ માણે છે એ પ્રકારે એની આકૃતિ બને છે. તો પરમ ગુરુ કહે છે કે અકારણ જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ બિનજરૂરી, એ પ્રવૃત્તિની આકૃતિ છોડાવી અને આપણે સતધર્મને વિશે આપણી વૃત્તિને વાળવાની છે. ત્રીજો કામના કાળ. જીવ માત્ર કંઈક ને કંઈક કામનાથી વર્તમાન કરે છે. એના મનની અંદર, એની ભાવનાની અંદર કામના વસે છે. પછી એ સામાન્ય ઉત્તમ પણ હોઈ શકે, મધ્યમ પણ હોઈ શકે, કનિષ્ઠ પણ હોઈ શકે, પણ એ કામના એક દ્રષ્ટિ છે, માણસની દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કોઈએ કહ્યું છે ને, નજર બદલી તો નજારે બદલ જાએંગે, કિસ્તી ને બદલા રૂહ તો કિનારે બદલ જાએંગે. જો આપણી નજર બદલાઈ જાય ને જગતને જોવાની, તો એનું એ જ જગત છે, પણ આપણને સુંદર દેખાશે. પણ આપણી દ્રષ્ટિમાં કમળો હોય એટલે કેવું દેખાય? પીળું દેખાય છે. એમ આંખો વિકારી હોય એટલે જગતમાં સર્વત્ર વિકાર દેખાય છે, મલિનતા દેખાય છે. હિંસા કરનારા લોકો હિંસા શા માટે કરતા હશે? એને જગત એ પ્રકારે દેખાય છે. છે તો એક જ સરખું, પણ એની અંદર જે સુંદરતા છે એને દેખાતી નથી. એટલે આપણી જે દ્રષ્ટિની અંદર જે કામનાઓ છે, એને ભોગની જે કામનાઓ છે, એને પાછી વાળીને પરમ પદને વિશે લગાવવાની છે. આપણે કંઈક મેળવવા માટે જ કામ કરીએ છીએ. કંઈક આપણે મેળવવું છે સવારે ઉઠીને, તો કંઈક તો જરૂરી હશે વર્તમાનમાં, શરીર માટે, પરિવાર માટે, પણ કંઈક આપણી મહત્વાકાંક્ષાઓ એથી પણ વિશેષ હશે, જે જીવનના અંતે આપણને કામ લાગશે નહીં. ક્યારેક તો જીવનમાંય કામ નથી લાગતી. તો એની પાછળ આપણે આપણો સમય ગુમાવી દઈએ છીએ. તો આપણે આપણું ઘર પ્રાપ્ત કરવાનું છે. અહીંયા આવ્યા છીએ ને કાલ સવારે જતા રહેવાના. રમેશભાઈ ગયા છે ને આપણને સંદેશ આપીને જ ગયા છે, બધાને જવાનું છે. કથાઓ સાંભળીએ છીએ તો એની અસર આપણા વર્તમાન જીવનમાં થવી જોઈએ. કે રહીશું કેટલા દિવસ, અને રોજ દિવસ ઉગવાનો છે, રોજ આપણે કામ કરવાના છીએ. ઘણાની પાસે કોઈ મિલકત નથી, છતાંય જીવે તો છે ને. તો જરૂરિયાત તો માણસની એટલી જ હોય છે, કપડા, રોટી અને મકાન. અને મકાન પણ જે મળે તે, બીજાનું જોઈને બળવું નહીં. ફેસિલિટીમાં સુખ નથી, વ્યવસ્થા થાય તો કરો, એ આપણા પ્રારબ્ધ ઉપર આધાર છે. મહેનત બધા જ કરે છે, પણ ઘણા સામાન્ય લોકો એવા છે, મજૂરી કરે છે, એમાંથી કોઈ લોકો બહાર નીકળી શકે છે, બાકી બહુધા લોકો એની એ જ પરિસ્થિતિમાં જીવે છે. તો એમના છોકરાનું ભવિષ્ય કેવું? એ જીવશે પણ એને મહેનત કરવી પડશે. તો માણસ વધારે સુવિધામાં જીવે કે ઓછી સુવિધામાં, એ મહત્વનું નથી. એ સામાન્ય સુખ મળે છે, પણ અંતે તો બધા દુઃખી થઈને જ જાય છે. એની સુખ સુવિધા અંતકાળે કામ નથી લાગતી, કે આગળની યાત્રામાં પણ કામ નથી લાગતી. એમાં આપણે જે પ્રકારે જીવીએ છીએ એ પ્રકારે આપણી આગળની યાત્રા બને છે. તો આપણે ફરિયાદ કરવાનું અન્ય શરીરોમાં. કોઈ શરીર આપણું નહીં થાય, એ તો એક સાધન છે. કોઈ એક ગાડી તમે લાવો, એ લાવો ત્યારે તમે એમ કહેશો આ મારી છે, પછી વેચી દો પછી એ તમારી જ હતી ને, પણ પછી કહેશો આ મારી છે, તો એક દિવસ ગમે ત્યારે છૂટી જાય. એમ સંસારના સંબંધો છૂટી જ જાય છે ને. આ જો રમેશભાઈ નો સંબંધ હવે તમારે પૂરો થઈ ગયો, આ 13 દાડા સુધી આપણે જે કંઈ વિધિ વિધાન કરીએ
એ આપણું કર્તવ્ય હોય છે. પછી એમની આગળની યાત્રા આપણું કઈ ઋણ બંધ બાકી હોય તો ફરી પાછા ભેગા થાય, પણ એ સંબંધ બદલાઈ જાય. પછી પિતાનો કે પતિનો કે ભાઈનો એ કોઈ સંબંધ રહેશે નહીં. પછી કર્મ આધીન જેનું જેવું ઋણ હોય ચૂકવવા માટે એ પ્રકારે જન્મ લેતા હોય છે. એટલે આ માનવ જીવન મળ્યું છે તો આપણે આપણા ઘરે જવાની ભાવના રાખવાની છે કે આપણે જે ઘરેથી આવ્યા છીએ અને એ ઘર મળી ગયા પછી આ સંસારમાં ભટકવું ના પડે, દુખી ના થવું પડે. વ્યવસ્થા સુખી કરવા માટે કરીએ છીએ છતાં પણ આપણે દુખી તો થઈએ જ છીએ. એટલે આપણી જે આકૃતિ છે ને એ વિષયોની અંદર બંધાઈ ના જાય અને આપણી જે કામનાઓ છે એ નિજ ઘરને પ્રાપ્ત કરવાની આપણે હોવી જોઈએ. અને સકરતાનું ભજન પતિવ્રત ભક્તિથી કરવાનું છે, પતિવ્રતા ભક્તિની છે. પછી ચોથો છે આશ્ચર્યકાળ. એની પણ ગઈકાલે કથા કરી કે આપણું સ્વરૂપ કેવું છે એને કોઈ જાણતું નથી. એક આશ્ચર્ય છે મોટું. અને એવા તો આ દુનિયામાં અનેક આશ્ચર્ય છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં આશ્ચર્ય થાય કે લાઈટ કેમ બળે છે, આ બનાવી કેવી રીતે, આમાં પ્રકાશ થયો કેવી રીતે. જે દિવસે લાઈટ નહોતી તે દિવસે આપણને કઈ વિચાર જ ના આવે કે આપણે આવું કઈક પાવર ઉત્પન્ન કરીએ અને એમાંથી એક ગોળો બનાવીએ અને એમાંથી અલગ અલગ જાતના બલ્બ બનાવીએ. અને અત્યારે તો લાઇટિંગમાં કેટલી બધી વેરાયટી આવી ગઈ છે, જોઈને આશ્ચર્ય થાય એવી લાઇટો હોય છે. પણ પેલા તો પાવર બને એ પણ એક આશ્ચર્ય છે. અડે તો ઝટકો લાગે સીધે સીધા, અને કંઈક સાથે જોડે છે તો આપણને પ્રકાશ આપે છે, કંઈકની સાથે જોડે છે તો ગરમ કરે છે, કોઈને ઠંડુ કરે છે. એક જ પાવર છે છતાંય માણસે કેટલા બધા વિવિધ સાધનો બનાવ્યા છે. તો એના માટે કરુણાસાગર બાપજી અહીંયા 5મો પૃથક કાળ લખ્યો છે. આ જગતની જે રચના કરી છે ને, પૃથક એટલે ભિન્ન ભિન્ન, ઘડવું ભાગવું બદલાતું રહે છે, બધું બને છે. માટીમાંથી કઈક વાસણ બને છે, કઈ ધાતુમાંથી દાગીના બને છે. તો આ વિવિધતા છે એ બધા તત્વોની છે. અને અંશ એની અંદર ક્રિયા કરે છે એ પણ વિવિધ પ્રકારની કરે છે. જુઓ તો દરેકની ક્રિયાઓ જુદી જુદી, સ્વભાવ જુદા જુદા. તો આ બધું પૃથક કાળને લઈને આ બધું ભિન્ન ભિન્ન થયું છે, દેખાય છે. જો ચૈતન્ય દ્રષ્ટિ થઈ જાય ને તો બધું એક સરખું લાગે, બધા માણસ સરખા જ લાગે. આની અંદર 5 તત્વો જ દેખાય. આકૃતિ, રૂપ, રંગ ને બધું મટી જાય. માણસનું મૃત્યુ થાય પછી કોઈનું કઈ ભેદ રહે છે ખરો? રાખ ભેગી થઈ જાય, જુદી થાય ખરી? કે ભાઈ આ આમની છે ને આમની છે. તમે તો જાઓ છો મહાણમાં, હું તો કોઈ દી નથી ગયો કોઈની સ્મશાન યાત્રામાં. અને તમે તો કેટલી વાર જાઓ છો તો તમને કેટલો બધો બોધ મળે, પ્રત્યક્ષ બોધ મળે. પણ ઘણા લોકો તો ત્યાં જઈને આમ અગ્નિ સીતા હળગતી હોય ને આમ બીડીઓ હળગાવતા હોય, બોલો, એ હળગતા હોય. આમ ગંભીરતાથી લેવું જોઈએ કે આ માણસનું જીવન પૂરું થઈ જાય એટલે આ સ્થિતિ છે, આપણું પણ જીવન પૂરું થઈ જશે. તો થોડા સમય માટે સમય સૂચક તો સંયમ રાખવો જોઈએ, પ્રાસંગિક. પણ હવે લોકો ગાંઠિયા ખાય છે, લ્યો, ગાંઠિયા ખાવ, મજા કરો. ત્યાં ઘરે આવીને ખાજો ને પછી ત્યાં સમસાને ખાવાની ક્યાં જરૂર છે? ખબર નહીં આગળ જતા શું કરે હવે લોકો. અમારી પાસે બહુ પૈસા છે, મોજ કરો કે છે, સમસાનમાં મોજ કરો. ત્યાં કઈ નાટક નથી કરવું. આ જગતમાં કરવા જેવા કાર્યો છે ને એ તમે કરી લો, એના પાછળ. બીજું તો જે વિધિ ચાલે છે ને એમાં જ એની અગ્નિ સંસ્કારની ક્રિયા કરો. અમે વાંકલ બાજુ ગયા ને તો એ લોકો એમ કહે કે અમારે સામાજિક કોઈ પણ પ્રસંગ હોય ને તો પરમગુની પ્રાર્થના કે ગમે તે કરીને જ કરવાનું. એ કે અમે સમસાને જઈએ ને તોય ત્યાં પ્રાર્થના કરીએ, હો નાથ નાહમ જાનામી જાનામી મંદમ મતિયમ તમો સદગતિયમ હો આપકુ સર્વમ પહેચાનમ.
તનુ તત્વે તાયમ મૃતિ અમૃત્યમ. એક પ્રાર્થના છે સર્જનારની, એને કરીને પછી અગ્નિ સંસ્કાર આપે છે. તો એક ઉત્તમ કાર્ય છે, નિમિત્તે ભગવાનનું સ્મરણ થઈ જાય છે. આપણે તો બધી આગળ જણાવે બોલતા હોય કે રામ બોલો ભાઈ રામ, પાછળ વાળા તો વાતો જ કરતા હોય, બીડીઓ ફૂંકતા જાય ને વાતો કરતા જાય. એટલે જો આવા મૃત્યુના સમયે પણ આપણા મનમાં વૈરાગ ના આવે તો પછી કઈ લગ્નમાંથી વૈરાગ આવવાનો છે? કવિ કાલિદાસ હતા ને, લગ્નના મંડપમાંથી ભાગ્યા હતા. એમને વિચાર કરો કે આ બધું છે હું? એ કે એક ધૂસરું લીધું, આમ કર્યું, ઘડીક રવૈયો લીધો ને ઘડીક આ કર્યું, આ બધું છે હું? તો સંસારમાં આમ જ રહેવાનું છે. એક ધૂસરી બેન જૂતે અને ખેંચવાનું છે ગાડું અને વલોવાનું છે બધું જીવનમાં. એ મંડપમાંથી ભાગી ગયા, સમજી ગયા કે આમાં પડાય નહીં એમ. અને પડવું તો જીવતા આવડવું જોઈએ. સામે વાળા બે પાત્ર ભેગા થાય ને એટલે બેવને એકાબીજાને સ્વીકારવા પડે અને સહન પણ કરવું પડે. જેનો સ્વચ્છંદી એકલવાયો સ્વભાવ હોય ને એને લગ્ન જ ના કરવા, એકલા જ રહેવું. કારણ કે કોઈનું ધાર્યું કરે નહીં, પોતાનું જ ધાર્યું કરવું હોય તો સંસારમાં ચાલે નહીં. બીજાને હેરાન કરવા પછી તમે બધું કરો તો એ પાપમાં પડવાનું છે. આપણા વ્યવહારથી સામા પાત્રને તકલીફ પડે ને તો સમજવાનું એક કર્મ બંધન છે, એવું નહીં કે મારો અધિકાર છે. આપણી ફરજ શું છે એ સમજવાનું છે કે આપણાથી કોઈને દુઃખ ના થવું જોઈએ. અને બે પાત્ર જોડાય છે ને એકબીજાને સુખ આપવા માટે, દુઃખી કરવા માટે નહીં. પણ ઘણા પરિવારોમાં જોઈએ છે ને તો લોકો છાની છાની વાતો કરે કે આમ છે ને તેમ છે ને એવું બધું ચાલતું હોય. ઘરવા એમને પતિ પત્નીમાં હોય કે કુટુંબમાં હોય. તો જે પ્રકારે જીવન જીવીશું ને એ પ્રકારે એનું પરિણામ આપણે ભોગવવું જ પડશે. એટલે હંમેશા ઉત્તમ જીવન જીવવું જોઈએ. તો સર્જનહારે વિધ પ્રકારનું જગત બનાવ્યું છે. પૃથક કાળ એટલે આપણને ભિન્ન ભિન્ન દેખાય છે. શરીરો પણ ભિન્ન ભિન્ન, 84 લાખ પ્રકારના શરીરો, તત્વો તો બધામાં સરખા જ, પણ છતાંય ભિન્ન ભિન્ન દેખાય છે. કરતાંય કેવી અદ્ભુત રચના કરી છે. એની અંદર અંશો પણ ભિન્ન ભિન્ન દેખાય છે. અને જે કરતા આ જગત બનાવ્યું છે ને એ પણ અનંત દેખાય છે. અનંત. એમની રચના પણ અનંત છે. અનંત રચના દેખાય છે. એક ભજન સંત પ્રેમીરામ એટલે જોઈતારામ પંચાલ, એમણે બનાવ્યું છે. હું ઘણી વાર ગાઉં છું. હે અકડ ગતિ હૈ તુમારી, अकड़ गति है तुम्हारी ऐसा करी न सके दे हजारी केवल करता अकड़ गति है तुम्हारी नैन जाके अनंत है बाहो, अनंत श्रवण नाशधारी अनंत वदन जाके अनंत चरण, अनंत भगवान जाके चरण अनंता अद्भुत रूप विकारी कैवल
કરતા અગણગતિ તમારે ગુરુ પરમ કૃપાલય સાહેબ સત્ય શિકારે દેવ જાણ હમ પદ છોડી દેવ જાણ હમ પદ છોડી ભક્તિ લઈ ઉલમાધારે કેવલ કરતા અગણગતિ તમારે સર્જનહારની આ ગતિ અકળ છે, આ રચના અકળ છે. આવું કોઈ બનાવી શકતું નથી. છતાંય ઘણા દુનિયામાં ભગવાન થઈને ફરે છે, જન્મે છે ને પાછા મૃત્યુ પામે છે. એ ક્યાં જાય છે એની ખબર નથી, છતાંય દુનિયામાં ભગવાન થઈને પૂજાતા હોય છે. પણ કરુણાસાગર મહારાજ એક સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે, જેણે પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કર્યું છે, જેની ગતિ અકળ છે. અનંત હે નયન જાકે અનંત હે બાહુ, અનંત છે. આ જે રચના છે વિધ જાતની છે, અનંત, જેનો અંત ન પામી શકાય. બધી વિવિધતા છે. અનંત રચના એને સંભાળનાર એક છે, એની ગતિ પણ અનંત છે, કે જે અનંતને સંભાળી રહ્યા છે. અનંત હે નૈન, બધાને જુએ છે, બધાનું ધ્યાન રાખે છે. અનંત હે બાહુ, બધાને મદદ પણ કરે છે. અનંત શ્રવણ નાશાધારી, એ બધાની વાત સાંભળે પણ છે. અનંત વદન જાકે અનંત ચરણ હે અનંતા, એને અનંત મુખ છે, એ બોલે પણ છે. આ દુનિયામાં જેટલા પણ શરીરો છે, જીવ છે, એ બધા કાર્ય કરે છે, એ એના દ્વારા તો કરી રહ્યા છે. અનેક શરીરો દ્વારા, અનંત મુખ દ્વારા આ બધું ઉપભોગ કરે છે. એ જાણે છે, એ જ ક્રિયા કરાવે છે, ચેતના એ જ આપે છે. હા, આપણી કોઈ સ્વતંત્રતા છે એમાં. એમણે તો એમ કહ્યું છે સારું જ બધું કરજો, પણ આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, પછી એનું ફળ મળે, પછી એમાં એ પણ જવાબદાર નથી રહેતા. કોઈ કે ભગવાન આમ કરે છે, ભગવાન કંઈ નથી કરતા. ભગવાને સારું બનાવીને આપ્યું, આપણે કેવી રીતે કરીએ છીએ એ પ્રમાણે થાય છે. આગળ કર્યું છે એ પ્રમાણે મળે છે, આજે કરીએ છીએ એ પ્રમાણે મળે છે. એટલે હંમેશા આજે જે કંઈ આપણા કર્મ અનુસાર પરિસ્થિતિ હોય, પણ જ્યારથી સમજીએ ત્યારથી આપણે સારું કરીશું તો ભવિષ્ય આપણું સારું બનશે. માણસ ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડી દેશે, એનું ભવિષ્ય પણ બગડી જાય છે. ઘણીવાર ભૂતકાળની યાદમાં પણ એનો વર્તમાન બગાડે છે, તો એનું ભવિષ્ય પણ બગડી જાય છે. ભવિષ્યને સુધારવું હોય તો ભવિષ્યની ચિંતા કરવાથી નહીં, ભૂતકાળનું સ્મરણ કરવાથી નહીં. ઘણી યાદો એવી હોય છે કે ભૂલી જવાની હોય છે, ભૂતકાળ થઈ જવા છતાંય આપણે એને પકડી રાખી હોય છે, તો એ વર્તમાન બગાડે છે. ભૂતકાળને ભૂલીને વર્તમાન સુધારીએ તો ભવિષ્ય સારું થશે જ. એક જ વિશ્વાસ, વર્તમાન આપણો સારો બનાવીએ તો જ ભવિષ્ય સારું બનશે. તો સર્જનહાર બધું જોઈ રહ્યા છે, એનું સ્વરૂપ અદ્ભુત છે. એને અનંત હાથ પગ નયન બધું છે. મતલબ એ શરીર વાળા નથી, પણ આ દુનિયામાં જેટલા શરીરો છે ને, એ એનું જ સ્વરૂપ છે. એના દ્વારા એ બધો રસ લઈ રહ્યા છે, એ અવલોકન કરી રહ્યા છે. તો એવું દિવ્ય સ્વરૂપ ભગવાનનું છે, અનંત છે. તો અહીંયા જેને ભજન બનાવ્યું છે ને, આખું ભજન છે, મસ્ત હોય છે બધા, પણ
અંતિમ ચોપાઈમાં એમ કહે છે, પ્રેમી કહે ગુરુ પરમ કૃપાલય. પ્રેમી રામ કહે છે આ જગત તો વિધ પ્રકારનું છે, એની અંદર આપણે બધા ફસાઈ ગયા છીએ, અંજાઈ ગયા છીએ, પણ પરમ ગુરુની કૃપા લઈ અને જે સાહેબ સત્ય છે એને તું સ્વીકારી લે. સંસારમાં તો કોઈ ચીજ સત્ય નથી, જરૂરિયાત છે, સત્ય નથી. જરૂરિયાતની ચિંતા કરીને પછી સત્યની શોધ કરવાની છે કે આપણે કોના વડે છીએ અને આખર આપણે ક્યાં જઈશું. થોડા દાડા મજા કરીને પછી દુખી થવાનું જન્મો જન્મ સુધી? તો આપણે પોતાની ખોજ કરવાની છે કે આ શરીરમાં રહેનારા આપણે કોણ? ફલાણા ભાઈ કે ફલાણા બેન નથી. આપણે બેવની અંદર આ અંશ સરખો જ છે. એ સંબંધથી ઉપર ઉઠીને એકબીજાની અંદર આપણે આત્માના દર્શન કરવાના છે અને પરમ ગુના જ્ઞાન અને લક્ષ્ય અનુસાર જો આપણે વર્તન કરીશું તો આ શરીરનું આવરણ છૂટી જશે અને એની અંદર રહેલું જે ચૈતન્ય સ્વરૂપ છે એ આપણા જોવામાં આવશે. નહીં તો આ શરીરનું જે સુખ છે ને એ તો ક્યારે છૂટી જાય કશું કહેવાય નહીં. કે કોઈ વસ્તુ આપણા હાથમાં નથી. આપણા હાથમાંથી ચાલી જાય ને આપણે કશું ના કરી શકીએ. તમે જોયું ને પહેલગામની અંદર ફરવા ગયા હતા અને બહેનોને કીધું ગોળીએ મારી દીધા, ભાઈઓને રોકી શક્યા? ગયા ને, પતી ગયું કામ. એમ આપણા હાથમાં આવેલું સુખ ને એ પણ આપણા હાથમાંથી સરકી જવાનું છે, એ રહેવાનું નથી. અને આ શરીર હોય, બધા ભોગના સાધનો હોય, પણ શરીર ચાલે નહીં તો કશા કામનું નથી. એટલે શરીરમાં રહેલો જે ચૈતન્ય છે એને આપણે દરેક ઘાટમાં જોવાનું છે. શરીર તો જે મળ્યું છે કર્મ અનુસાર. આપણે વિચારવું જોઈએ કે આટલા બધા પ્રકારના શરીરો છે, એમાં કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, તો એ પણ વિચારવા જેવું છે કે માણસે એવા કર્મ કર્યા તો એને ગરીબ થવું પડ્યું, તો આપણે એવા કર્મ ન કરીએ કે આપણે ફરી એવા શરીર લેવા પડે, દુઃખી થવું પડે. અને કદાચ ગરીબ હોય એનોય દુઃખ નથી, એમાંય આપણને ભગવાનનું શરણ મળે ને તો સુખ છે. એવા ઘણા બધા ગરીબ લોકો થઈ ગયા જે ભગવાનના શરણે આવ્યા ને એ બંધનમાંથી મુક્ત થઈ ગયા. અને દુનિયામાં ઘણા મહારાજાઓ થયા, અત્યાચારી રાજાઓ થયા છે. આપણા દેશ ઉપર કેટલાય શાસન કરી ગયા છે, એમણે અત્યાચાર જેટલો કર્યો છે, પણ એ રાજ મળ્યું, બધું મળ્યું, પણ આખરે કયા નરકની અંદર સડતા હશે ખબર નહીં. અંગ્રેજો એટલો અત્યાચાર કર્યો, બીજા મોગલ શાસકો એટલો અત્યાચાર કર્યો છે. એનો અત્યારે અમુક મીડિયા હોય છે એને સાંભળીએ ને તો એમ થાય કે આમાંથી આઝાદી મેળવી છે, આપણને આપી છે, તો હવે આપણે આઝાદ થઈને જીવવું જોઈએ. આઝાદીનો સદુપયોગ કરીને આપણું કલ્યાણ કરવું જોઈએ. સ્વતંત્રતા આપી છે એનો મતલબ એમ નહીં મન ફાવે એમ જીવીએ. સ્વતંત્રતા એક અણમોલ વસ્તુ છે. સ્વતંત્ર રીતે જ્યારે આપણને જીવવાનો અધિકાર મળે ત્યારે આપણે સારું કેમ ના જીવીએ? ગુલામીમાં આપણે બધું જ કરવું પડે, કોઈ કહે એમ કરવું પડે, માર પણ ખાવો પડે. આપણે કઈ ગુનો ના કર્યો હોય તોય આપણને મારે ને પીટે અને ખાવાનું ન આપે. આજે પણ ઘણા વિડીયો એવા જોવા મળે કે બાળકોને નિર્દયતાથી પીટતા હોય છે. આપણાથી વિડીયો ના જોવાયા, આપણને એમ થાય કે આવા લોકો પ્રશાસનની જાણમાં આવી જાય ને આને લઈ જાય તો સારું, એના ત્રાસમાંથી છોડાવે તો સારું. એટલે આ જગતની રચના જોઈને આપણને જાગૃતિ આવે કે આ સંસારમાં જે પ્રકારનું વર્તન છે, ભિન્ન ભિન્ન પ્રકારનું, એમાંથી પણ આપણને બોધ મળે છે. પ્રેમી કહે ગુરુ પરમ કૃપાલય, સાહેબ સત્ય સ્વીકારી. જીવ અજાણ, આપણે બધા અજાણ છીએ આ જગતની રચનાથી. અહમ પદ છોડી, અહમ પદને છોડવાનું છે. બધી જગ્યાએ અહમ નડે છે. જે કરીએ ને એનું અહમ, આપણે છીએ એનું પણ અહમ એ નડે છે. એ શરીરનું અહમ છે, સંપત્તિનું અહમ છે, વસ્તુઓનું અહમ છે, ભોગનું અહમ છે. એને છોડીને આપણે જે છીએ એનું અહમ પણ ધારણ કરવાનું છે. હું તો પરમાત્માનો અંશ છું.
એ પ્રકારે આપણે આધીન થઈને રહેવાનું છે. ભક્તિ લે ઉર્મા ધારી, જો ભક્તિ ઉર્મા ધારણ કરીને અહમ પદને છોડી દેતું. અને અહીંયા પરમ ગુરુ પૃથક કાળની અંદર કહે છે કે જે અનંત રચના દેખાય છે એ સર્જનહાર કેવા છે એની આપણને ઓળખાણ કરાવે છે, એનું સ્મરણ કરાવે છે. પછી આવશે વિપરીત કાળ. વિપરીત, ઉલટું. ક્યારેક સમય એવો આવી જાય ને, આપણે કરવું હોય સારું પણ બધું ઉલટું જ થાય. કર્મ જ્યારે ભોગવવા માટે સામે આવે ને ત્યારે આપણું ધાર્યું કઈ નહીં ચાલે. આ શરીર સરખું ચાલે. ઘણા ઘરે જઈએ ને બિચારા પરાધીન હોય ને તો આપણને દુઃખ થાય. હમણાં યાત્રામાં 2 જગ્યાએ અમે જોયું તો એક ગામમાં ગયા, એક વડીલ હતા. એ પેલા ડેલી મંદિરમાં આવવા વાળા, સત્સંગમાં આવવા વાળા. આજે હું ગયો ને તો એમને 2 આંખો નહોતી, મતલબ દેખાતું નહોતું. થોડું સંભળાય ઓછું, પણ ઇયરફોન થી કે ગમે તે મશીન થી સાંભળે થોડું, પણ દેખાતું નહોતું. કેટલી પરાધીનતા. શરીરની આપણે ક્રિયા કરી શકીએ એટલું આપણને દેખાય તોય સારું. નિવૃત્તિ પછી તો કઈ કામ ના હોય, પણ કઈ હાલવું ચાલવું થોડું તોય પણ આપણે તકલીફ પડતી હોય છે. તો આ શરીરની સ્થિતિ છે. અહીંયા એક જગ્યાએ ગયા કંબોડા, તો એક બા હતા ઉંમરવાળા, એમને આંખોની દ્રષ્ટિ નહોતી, ચાલી ગઈ ટૂંકમાં 2-3 વર્ષ પહેલા. તો હવે એનું જીવન કેવું છે? તો આ શરીરની સ્થિતિ આવી છે, ક્યારે બદલાઈ જશે? વિપરીત કાળ, કર્મ સામે આવશે ને. કોઈ પેરાલિસિસમાં હોય છે, કોઈની કઈ તકલીફ હોય છે, એટલી બધી તકલીફ હોય છે. આપણને એમ થાય કે આ જીવન કેમ પસાર કરવું. અમે ભરૂચ બાજુ વડોદરા ગયા તો ત્યાં એક છોકરો હતો, યુવાન. એને 7 વર્ષ પહેલા 20-22 વર્ષની ઉંમરે એમને કઈક બીમારી થઈ, તાવ ને બીજું કઈ. પછી ડોક્ટરે કઈ દવા આપી, એને કઈ રિપોર્ટમાં કઈ ના આવ્યું ને એમ કરતા દવા લેતા લેતા એને જે પગમાં દુખતું હતું બહુ, એમ નસો ખેંચાતી હતી ને, એમાં દવા તો લીધી પણ કોઈ અસર ના કરી. અને અત્યારે એનાથી સરખું ચલાતું નથી ટેકા સિવાય. હવે આખી જિંદગી કેમ કાઢવાની એને સારું ના થાય તો તકલીફો છે બધી. એટલે વિપરીત કાળ જ્યારે આવે ને ત્યારે અકાળે મૃત્યુ થાય છે. વિપરીત વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે આપણો વિનાશ થવાનો હોય ને ત્યારે આપણી બુદ્ધિ પણ વિપરીત એટલે ઉલટી થઈ જાય છે. ઉલટી. આપણે ખાઈએ ને પછી ઉલટી થાય તો ખાધેલું હોય ને બહાર નીકળી જાય ને, એ તો હમણાં જ ખાધું છે પાછું ના ખાઈ જવાય. પણ ઉલટી થઈ ગઈ ને એ ના ખવાય. એટલે ઉલટું છે ને બધું ખરાબ થઈ જાય છે. એ શરીરમાં હોત ને તો કામ લાગે એવું હતું, પણ બહાર નીકળ્યા પછી કામ લાગતું નથી. તો આ બધું જે વિપરીત કાળ છે, એક દિવસ અંત આવે છે, પણ વિપરીત કાળે ક્યારે પરિવર્તન થાય કશું કહેવાય નહીં. એનો અંત 5 દેહ છે ને એ આપણે ધારણ કર્યા છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. ગમે ત્યારે ગમે તે વસ્તુ છોડીને ચાલુ જવું પડે. એટલે અનિત્ય છે બધું એમ જાણીને આપણે ભજનમાં આપણે મન જોડાય, વૃત્તિ જોડાય એવું કામ કરવું જોઈએ. સંસારની જે કઈ સત્યતા દેખાય ને આ બધી, કે આ ઘરની પરિસ્થિતિ આવી છે, આની આવી છે, આને આમ થયું, આને આમ થયું, પણ એને એમાંથી આપણે શું લેવાનું? એને તો થઈ ગયું. તો આવું ગમે ત્યારે ગમે તેને ઘરે થઈ શકે છે. અત્યારે સંબંધોમાં ઘણી વખત વિક્ષેપો પડતા હોય છે. તો એ ચર્ચાનો વિષય નથી, વિચારવાનો વિષય છે કે ભાઈ આવું કેમ થાય છે. તો આપણે પણ સાવધાની રાખવાની જરૂર છે. નહીં તો વાવાઝોડું તો ગમે ના ઘરમાંથી ગમે એના ઘરમાં ફર્યા કરે. કળિયુગનું વાવાઝોડું છે. બધી પ્રકારના એની અંદર કલેશ હોય છે. એટલે વિપરીત કાળ એ માલિકે બનાવેલો છે. એ પ્રકારે આ જગતનું વર્તન થાય છે.
અને પછી આવે છે અજ્ઞાન કાળ. અજ્ઞાનનું જ આ દુઃખ છે. દુઃખનું કારણ અજ્ઞાન છે. જો આપણી પાસે જ્ઞાન હોય ને તો કોઈ દુઃખ નથી. મહાપુરુષો પાસે સમૃદ્ધિ નહોતી પણ જ્ઞાન હતું તો કોઈ દુઃખ નહોતું. પણ અજ્ઞાનતાના કારણે બીજાની પાસે છે મારી પાસે નથી, એનું આપણને દુઃખ છે. આ શરીરની અંદર આપણે રહીએ છીએ પણ પોતાને આપણે નથી જાણતા. અને આ સંસારમાં શરીર ધારણ કર્યું છે તો માનવની દ્રષ્ટિએ આપણે કેવી રીતે રહેવું જોઈએ એ પણ શાસ્ત્રોમાં કહ્યું છે, પણ આપણે એનું અધ્યયન નથી કરતા. પહેલાના ઋષિ મુનિઓ અધ્યયન કરતા હતા અને એમના સંતાનોને અધ્યયન કરાવતા હતા. પણ આજે પરિસ્થિતિ જુદી છે. આપણી સંસ્કૃતિનો અભ્યાસ છોડીને આપણે આધુનિક કલ્ચરની અંદર જઈ રહ્યા છીએ કે ઇંગ્લિશમાં એને ભણાવો ને તો એ બહુ સુખી થઈ જાય એમ. ઇંગ્લિશ નો ક્રેઝ છે, ક્રેઝ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. પણ શિક્ષણ જે આપણા જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ હોવું જોઈએ. ભાષાનો કોઈ બંધન નથી, પણ આપણી એક માતૃભાષા છે એનું મહત્વ હોય છે. બીજી રાષ્ટ્રભાષાનું પણ મહત્વ હોય છે અને ત્રીજી વિદેશી ભાષા કહેવાય છે ને, એને આપણે શીખવી જોઈએ. કારણ કે હવે કનેક્શન બધાનું વિદેશો સાથે પણ જોડાયેલું છે. અગર તો આપણા દેશમાં પણ જે કાર્યો થતા હોય છે એ વિદેશો સાથે જોડાયેલા હોય, એની ચીજ વસ્તુઓ એ લેંગ્વેજમાં જોડાયેલી હોય, એટલે ભાષા શીખવી બહુ જરૂરી છે. પણ લોકો તો એટલા ક્રેઝમાં આવી જાય છે કે આપણું બધું ભૂલી જાય છે. આપણા સંસ્કાર ભૂલી જાય છે, ભાષા ભૂલી જાય, સંસ્કાર પણ ભૂલી જાય, સંસ્કૃતિ ભૂલી જાય. એટલે અજ્ઞાનતાના કારણે માણસ દુઃખી છે. પહેલી અજ્ઞાનતા છે વર્ણાશ્રમની. સમાજની એક વ્યવસ્થા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય. પણ બહુ ભેદ રાખવો જોઈએ નહીં. માનવતાની દ્રષ્ટિએ એમની સાથે વ્યવહાર કરવો જોઈએ. વર્ણાશ્રમના કારણે માણસ પણ દુઃખી હોય છે, ભેદભાવથી. એનું પણ એક અહમ હોય છે, એની પણ લડાઈઓ હોય છે. અમારા વર્ણ માટે આમ બોલી ગયા એટલે લડાઈ ઝઘડા શરૂ કરી દે, મારા મારી. પણ તમારા વર્ણમાં એવું થઈ રહ્યું હોય એને તમે દૂર કરો ને. એટલે દરેકને પોતાના વર્ણાશ્રમનું અભિમાન હોય છે. ભલે નાના વર્ણમાં હોય ને તો પણ એને અભિમાન હોય. ત્યારે એના વિશે કોઈ બોલે ને, ટિપ્પણી કરે ને તો લડાઈ થઈ જતી હોય છે. અને વર્ણાશ્રમની માન્યતાને કારણે માણસ પોતાના સત્ય સ્વરૂપને જાણી શકતો નથી. સંસારમાં તો વર્ણાશ્રમ છે, એની વ્યવસ્થા છે, એ પ્રમાણે બધું ચાલે છે. પણ એને પરમ ગુરુ કહે છે કે સામાન્ય રાખવી, અલ્પ કાર્ય જેટલી, એટલે આપણા સમાજ વ્યવસ્થા પૂરતી જ. પછી એની અંદર આપણે પોતે એ જ છીએ એવું માનીને એનું અભિમાન રાખીને ફરીએ તો આપણે આપણા સત્ય સ્વરૂપને ઓળખી નહીં શકીએ. અને આપણે વિશેષ યજન ભજન કરવું જોઈએ. કોઈ પણ વર્ણ હોય એ વર્ણાશ્રમ એ કાર્યક્ષેત્ર પૂરતું રાખી અને લક્ષ્ય એમનો પોતાની જાતને ઓળખવા માટે કરવું જોઈએ. ખરેખર હું કઈ જાતિનો છું. તો આજે આ કુળમાં જન્મા, ભવિષ્યમાં આપણે બીજા કુળમાં જન્મવાના છે. કર્મ જે કર્યા એ પ્રમાણે જન્મ લેવો જ પડશે. એટલે કોઈને આપણે નીચા જોયા કે નીચા દેખાડ્યા એક દિવસ આપણે પણ નીચા થવું પડશે. કારણ કે કોઈને આપણે નીચા દેખાડ્યાનું કામ કર્યું છે ને
તો એનું પરિણામ આપણને પણ મળશે કે ભાઈ નીચા વર્ણની અંદર તમે એને દુઃખી કરો તો તમને અનુભવ થાય કે આ પરિસ્થિતિ કેવી હોય છે. એટલે આપણામાં જે અજ્ઞાનતા છે ને, ભજન સત્સંગ કરવાથી દૂર થઈ જાય છે અજ્ઞાનતા, અને સાચું જ્ઞાન થશે. પછી આપણો જે સમય છે ને, ભક્તિ વૈરાગ અને જ્ઞાન અનુસાર ગતિ કરશે. આપણો કાળ છે, આજે ક્યારેક અજ્ઞાન કાળ આવે ત્યારે એ પ્રમાણે વર્તે, વિપરીત કાળ આવે તો એ પ્રમાણે વર્તમાન થાય છે. આપણા વિચારોમાં અને કાર્યોની અંદર કાળ અનુસાર પરિવર્તન થતા હોય છે. પણ જ્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ આવે ને, ત્યારે એક સરખી સ્થિતિ થઈ જાય છે. લો ચુંબક વડે જેમ લોખંડ ગતિ કરે છે, એમ જ્ઞાન ભક્તિ વૈરાગ વડે આપણે જ્ઞાન માર્ગે ગતિ કરવાની છે. આપણું જે અજ્ઞાન છે, અલ્પજ્ઞપણું છે, એ છૂટી જાય પછી આપણી વૃત્તિ વિશાળ થઈ જાય છે, જ્ઞાનવાળી થઈ જાય. એટલે બીજાની સાથે આપણે એક આદર્શ વ્યવહાર કરીએ છીએ. માત્ર સંબંધોના બંધનમાં નહીં કે જ્ઞાતિના બંધનમાં નહીં, પરંતુ એક આત્મભાવે વ્યવહાર કરીએ છીએ. એટલે તત્વો ભાગ છે ને બધા આપણા ઉલટ થઈ જાય છે, સંસાર તરફથી પરમેશ્વર તરફ. જેમ નરસિંહ મહેતા હતા તો બ્રાહ્મણ, પણ એણે ભગવાનનું ભજન કર્યું, અને એના જે ભજન પ્રેમી હતા એમના ઘરે જઈને ભજન ગાતા હતા. તો એના ભજન પ્રેમી કોણ હતા? તો કે હરિજન હતા. હરિજન નામ ગાંધી બાપુએ આપ્યું, નહીં તો લોકો એને બહુ નિમ્ન શબ્દથી પ્રયોગ કરતા હતા. તો એ હરિજન વાસની અંદર ભજન કરવા જતા હતા, અને ભજન કરે ને એ આમ ગણીએ તો હરિના જન છે. આજે પણ આજુબાજુ વાળા ભજન કરે છે ને, હું તો એને ધન્યવાદ આપું છું. ગમે તે વર્ણમાં જન્મ્યા છે, પણ ભજન કરે છે ને એ શ્રેષ્ઠ વર્ણ છે. બધા વર્ણથી ઉપરનું વર્ણ છે ભજન કરનારાઓનું. એ કોઈ વર્ણમાં આવતા જ નથી, એનાથી બહાર ઉઠીને કાર્ય કરે છે. એટલે ઘણીવાર લોકો જાતિના બંધનમાં બંધાઈ જતા હોય છે કે જે ભગવાનનું ભજન નથી કરી શકતા. એટલે આપણા જે શરીરના તત્વોના ભાગ છે ને પરમેશ્વર તરફ જોડાશે, ત્યારે અજ્ઞાન કાળ છે ને, આપણામાં જે અજ્ઞાનપણું છે એ એક સંસાર પ્રત્યેનું અજ્ઞાનપણું દૂર થશે, અને બીજું અજ્ઞાનપણું તો આપણે છેક નિજ ઘર સુધી રહેવાનું. એટલે એ અજ્ઞાનને પણ આપણે દૂર કરવાનું છે. એવું નહીં કે અહીંયા થોડું જ્ઞાન થઈ ગયું એટલે બધું થઈ ગયું. ના, હજુ આપણું ઘર ના મળે ને ત્યાં સુધી, રસ્તો ના મળે ત્યાં સુધી અજ્ઞાનપણું છે જ. આ શરીરમાં આપણે કોણ છીએ વાતો કરીએ છીએ પણ જાણતા નથી. એટલે પરમેશ્વરને પ્રાપ્ત કરવા સુધીનું આપણું જે અજ્ઞાનપણું છે એ આપણે છેક સુધી પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે. તો એ અજ્ઞાનને આપણે દૂર કરવાનું છે. એના માટે દિવ્ય પરમ ગુરુ આ જ ગ્રંથના અંતમાં પ્રાર્થના કરી છે. કૈવલમ દિવ્ય દ્રગ સાક્ષી આદિ કર્તારમ કૃપા નિધે પ્રણતઃ કલેશ નાશાય અનંતાય નમો નમઃ. એટલે આપણામાં અજ્ઞાનપણું છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ કૃતની ગતિ આપે કેવી કરી છે ને અમને જણાતું નથી. કયા પ્રકારે આ રચનાઓ કરી છે અમને સમજાતું નથી. આપણે ગાડી ચલાવીએ ખરા, પણ બગડી જાય તો આપણને ખબર પડે ખરી ભાઈ, તો આપણે ગેરેજ વાળા પાસે જવું પડે ને. એટલે ગાડી ભલે ચલાવીએ એમાંય ઘણી વાર હરખી ના આવડે તો કઈ ભટકાઈ જાય છે. એટલે એ અજ્ઞાનપણું છે. ભલે આવડતી હોવા છતાંય પણ ક્યારેક તો એ અસ્મિની અંદર આવી જાય ને, ત્યારે કાં તો ઓવર સ્પીડ હોય, કાં તો ચલાવવામાં કઈ ભૂલ ખાઈ જાય, ત્યારે એવું બની જતું હોય છે. એમ આપણા જીવનમાં અજ્ઞાનપણું છે, એ પણ આપણે પ્રાર્થના કરવા માટે ઉપયોગી થાય એવું કામ કરવાનું. ભગવાન અમે તો કઈ જાણતા જ નથી. અને દુનિયામાં ઘણા એવા હોય છે ને, કઈ ખબર ના પડતો જાણે હું જ બધું જાણું છું, મારી વાત જ સાચી, એમ લોકો લડતા હોય છે.
બજાર બેઠા હોય તો લોકો વાતોથી લડતા હોય, એને ખબર નથી કે આપણને કઈ જ ખબર નથી. અહીં બેઠા બેઠા એમ કે મોદી સાહેબને આમ કરવું જોઈએ. હવે એને શું ખબર પડે મોદીને કેમ કરવાનું? તારે ઘરમાં કેમ કરવાનું છે એ બરાબર છે, બાકી આ ગામનો સરપંચ તો એકવાર બનીને ગામને તો ચલાવી જો, ખબર પડે કે ગામ કેમ ચાલે છે. સત્તા ઉપર આવે છે ને સારા લોકો એમ કે આ કરવું નકામું છે, આ ના કરાય કે. બાકી ખોટા લોકો તો છે ને ગમે એમ કરીને પણ એને સત્તા જોઈએ છે ને, કબાડા કરવા છે બધા, એ રહેશે પાછા, એ વારંવાર આવશે. એટલે આપણામાં જે અજ્ઞાનપણું છે આપણે સદગતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણા માટે એ ઉપયોગી છે. અજ્ઞાન કાળની માનીનતા અખંડ કૈવલનું જે પરમ પદ છે એ રદ થવા માટે રાખવી. હે ભગવાન, હું અજ્ઞાની છું, હું કઈ જાણતો નથી. ખરેખર આપણે પરમાત્માથી, આપણા સ્વરૂપથી અને આપણે સંસારમાં કેવી રીતે રહેવાનું છે આપણે હું જાણીએ છીએ? આપણે જે રહીએ છીએ બરાબર છે? ના, આપણે પ્રકૃતિના સ્વભાવમાં અને એના પ્રભાવમાં વર્તમાન કરીએ છીએ. વાસ્તવિક રીતે કેમ રહેવાનું છે એના માટે પણ ગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને જ્ઞાન આપો, સદગતિ આપો, અમને સૂઝ આપો કે અમારે કેવી રીતે રહેવાનું છે. અને ઘણીવાર જાણીએ ને પછી પણ રહેવા માટેનું કઠિન હોય છે. એટલે એના માટે આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરી આપણું અજ્ઞાન કાળ છે દૂર કરવાનું છે. અને આગળ પરમ ગુરુ રાગસ કાળ, સંસારના જે વિષયો છે એના પ્રત્યે આપણી ભાવના છે એ રાગ છે, અનુરાગ. સંસારના વિષયો આપણે બહુ ગમે છે, રૂપ, રંગ, શબ્દ, મધુર, ખાવા પીવાનું, સારા કપડા, જૂતિયા, બધું ગમે છે, મકાન, બધું સારું સારું ગમે છે. એમાં આપણને રાગ છે, પણ એમાં કઈ સુખ મળવાનું નથી. ઠીક છે, મળી જાય તો ભલે, ન મળે તો કઈ ફેર નથી પડતો. આપણે જીવવાના તો છીએ ને. અને ઘરમાં બધાની સાથે કે સમાજમાં બધાની સાથે આમ આનંદથી જીવીએ ને, એ જ મહત્વનું છે. બાકી કોઈ જડ વસ્તુ આપણને સુખ નથી આપવાની. આપણે સોનાના દાગીના પહેર્યા હોય તો કોઈ ફરક ના પડે, અને ના પહેર્યા હોય તો કોઈ ફરક પડતો એટેક આવવાનો હોય તો આવવાનો છે. જો દાગીના પહેરવાથી ના આવતો હોય તો પહેરાય, તો એમ થાય કે ભગવાન અમને દાગીના આપો. એટલે સમસ્યાઓ તો છે ને આખી અલગ છે. એના માટે સાવધાન રહીને આપણે કામ કરવાનું. ભગવાનનું ભજન કરી લઈએ. આ શરીર કે પરિવારની અંદર સમસ્યા આવશે ને ચાલી જશે, આપણું જીવન પણ ચાલ્યું જશે, પણ આપણે જે કરવાનું છે ને રહી ના જવું જોઈએ. રાગસ કાળ એ સંસારના વિષયો પ્રત્યે અત્યંત આપણી આસક્તિ છે. હું કહું સ્વાભાવિક સહજ પ્રેમ હોઈ શકે, બધું સારું ગમે એ સહજ રીતે કરવું જોઈએ, પણ આપણે એમાં બંધાઈ ના જવું જોઈએ. એનું જ આપણે ભજન કરીએ. ઘરમાં આવું મોટું જબર ટીવી મૂકી દઈએ અને એના સામે બેસી રહેવાનું. પછી કોઈ આવે, જો અમે આ લીધું, આ કર્યું, તે કર્યું, પણ એનાથી કઈ નહીં આપણને મળવાનું. ઠીક છે, આપણે પરિસ્થિતિ પ્રમાણે આપણે સારું થાય તો સારી રીતે જીવીએ, પણ લક્ષ્ય ભજન કરવાનું છે. જે પરમધામ છે, આદિ સકર્તા સર્જનહાર, જેને આ બધું બનાવ્યું છે, એના સંકલ્પથી આ બન્યું છે. ને આ જગતમાં આવું તો કેટલું બનીને સમાપ્ત થઈ ગયું. જમીનમાં દરેકનું આયુષ્ય હોય છે 100 વર્ષના. જે વસ્તુઓ બને છે 150, 100, 200 વર્ષો, 500 વર્ષો, બહુ તો પથ્થરની હોય જે વસ્તુ હોય તો જીર્ણ છે. આજે રાજાશાહીની કઈ વસ્તુ આપણને કામ લાગે? કઈ નહીં, ખાલી ખંડેર છે, જોવા માટે કામ લાગે કે આવું હતું એમ. તો ગાડીઓ જૂની થઈ ગઈ, બધી કેન્સલ થઈ ગઈ, નવું ટેકનોલોજી પ્રમાણે બધું આવ્યા કરે ને ગયા કરે. એક આપણા માટે સમય અનુસાર એનો ઉપયોગ કરવા માટેના બધા સાધનો છે કે બસ એટલું જ મહત્વ એને આપીએ, નહીં કે પછી દુનિયામાં એનો કોઈ પ્રભાવ પાડવા, એનાથી કોઈ લાભ નહીં થવાનો. આપણે તો ઉત્તમ જીવન જીવીને આપણે પોતાનો વિચાર કરીએ ને, આ જેને બનાવ્યું છે કેટલું અદ્ભુત બનાવ્યું છે, જોયા કરીએ એમ થાય કે વાહ ભગવાન. એને આપણે યાદ જ આવે. એક એક એની કૃતિ જોઈને આપણે પરમેશ્વર યાદ આવે. તો એ પરમેશ્વર પ્રત્યે ભાવના આપણે રાગ રાખવાનો છે. તો પ્રથમ પરમ ગુરુ કહે છે કે સત્સંગ અને ઉપાસનાને વિશે પ્રીતિ અચળ રાખવી.
પરમ પદ વિશે જો આપણે પ્રીતિ કરવી હોય માલિક પ્રત્યે, તો સત્સંગ અને ઉપાસના એના પ્રત્યે પ્રીતિ અચળ રાખવી, કે આપણી ઉપાસના છે એ આપણે નિયમથી કરવી જોઈએ, આપણા ઘરમાં થવી જોઈએ. અમે આગ્રહ રાખીએ છીએ કે આપણા ઘરમાં સવાર સાંજ પ્રાર્થના થવી જોઈએ. પણ લોકો એમ માને છે કે ભગવાન બેહાડ્યા છે તો આપણે કોઈ પણ નવરા હોય દીવો કરી નાખે, એમ અગર તો કોઈ ભાવના વાળા હોય એ કરી નાખે, બીજા બધા તો થઈ ગયું બધું. એ રીતે આપણે રાખીએ છીએ. પણ એવી રીતે આપણે કરીશું તો જે નહીં કરે ને એનું જીવન તો એમ જ ચાલ્યું જશે. ઉપાસના કોઈ સામાન્ય કાર્ય નથી. હું કહું છું ને કે આ તિલક કર્યું ને કોઈ સામાન્ય કાર્ય નથી. આગળના જન્મ માટેનું એક માધ્યમ બની જશે. જે ક્રિયા ઉત્તમ છે બધી જ આપણા માટે આગળની યાત્રામાં વર્તમાનમાં એટલી ઉપયોગી થાય છે. એનું એટલું બધું મૂલ્ય છે. સંસ્કાર છે, કોઈ સામાન્ય નથી. પણ ફેશનમાં કઈ આવે ને તો એ મહત્વનું લોકો લ્યો, એનું અનુકરણ કરે. એમાં જેવી ફેશન આવી ગમે એવા લાગે એવા વાળી કાપે, વાકા ચૂકા, કાનમાં બુટી પહેરે. હવે એકમાંથી બે કાનમાં આવી ગઈ છે. પછી પગમાં દોરા બાંધે, ગળામાં કંઠી. એનું મહત્વ નહીં. એ કે ભાઈ કંઠી બાંધે કે ના બાંધે કોઈ ફરક નથી પડતો. હા, એટલું બધું મહત્વ નહીં, પણ એમ કે એક સંસ્કાર છે એનું મહત્વ તો છે જ. પણ નાસ્તિક માટે કઈ મહત્વ નથી. એ માને કે આપણે સારું કામ કરીએ તોય સારું છે, એટલી વિચારધારા હોય સારું કરવાની. અને કઈ ના માને તો પણ સારું કરે તો સારું છે. તો સત્સંગ વિશે જો પ્રીતિ રાખીશું તો આપણને જ્ઞાન થશે, સમજણ આવશે. જીવનમાં બધાની સાથે કેવી રીતે રહેવું એ સમજણ આવશે. અને આ જીવન શા માટે મળ્યું છે તો એનું મહત્વ સમજાશે, તો પણ આપણું જીવન બદલાશે. તો ઉપાસના અને સત્સંગમાં પ્રીતિ રાખી અને નિજ કૈવલ પતિના દર્શન કરતા સુધી એ પ્રીતિ અક્ષય રાખવી સંતરૂપ પરમ ગુરુ સાથે. કારણ કે માલિક સાથે એકતા કરવાનું માધ્યમ એ પરમ ગુરુ છે. એ જ એનું જ્ઞાન અને ગતિ લઈને આવ્યા છે. એટલે આપણે જેટલી પ્રીતિ પરમ ગુરુમાં જોડીએ એ પ્રીતિ કૈવલ સાથે જોડાય છે. જે કંઈ પરમ ગુરુને અર્પણ કરીએ પૂજા પ્રાર્થના દ્વારા ભાવ આપણો એ કર્તા સાથે જોડાય છે. એ બંને એક છે. એટલે પરમ ગુરુ સાથે આપણી પ્રીતિ રાખવી અને સર્વ જીવો પ્રત્યે પણ નિજગમ લક્ષ્ય દ્વારા બધાના પ્રત્યે અનુરાગ રાખી અને પ્રેમ રાખવો બધાની પ્રત્યે. કોઈને જરૂર પડે આપણે ભગવાને શક્તિ આપે તો કોઈને આપણે મદદ કરીએ. કોઈ ગરડા વ્યક્તિ હોય આપણે થોડા તાકાત વાળા હોઈએ અને ઊભા ના થઈ શકતા હોય તો આપણે ઊભા કરીએ. કોઈ ભૂખ્યો માણસ હોય ને આપણી પાસે ખાવાનું હોય તો એને ખાવાનું આપીએ. અને આંગણે કોઈ આવ્યા હોય તો એનો આદર સત્કાર, ભૂખ્યાને ભોજન, તરસાને પાણી. મહાપુરુષો કહે છે કે આપણી પાસે કઈ ના હોય તોય આપણે કોઈને આદર અને પ્રેમ આપીએ છીએ તોય ઘણું બધું છે. એ બહુ મોટી વસ્તુ છે. વસ્તુ કરતાંય કોઈનો આદર કરવો એ બહુ મહત્વનું છે. એટલે પરમ ગુરુ કહે છે કે જેવી રીતે વરસાદ થાય છે અને જમીનમાં રહેલા જે બીજકો ઉગે છે, પછી એને પાંદડા આવે છે, પછી એને ફૂલ આવે, પછી એને ફળ આવે, એ જ પ્રકારે સંત ભક્તજનોએ વરસાદની જેમ બીજા જીવો ઉપર દયા કરવી, એને મદદ કરવી. એટલે ભગવાન પાસે આપણે માગીએ કે ભગવાન મને આપો, તો ભગવાન આપે તો પછી આપણે એક સંગ્રહ નહીં કરવાનો. આપણે જોઈએ એટલું તો રાખીને બાકીનું તો ભગવાન આપે ને જેટલું વેચીએ ને એ બધું આપણને ભવિષ્યમાં જ્યારે જોઈએ ત્યારે મળી શકે છે. પણ પછી આપણે એના આધારે જ નથી રહેવું પડતું, એવી આપણને ભગવાન ગતિ પ્રદાન કરે છે. એટલે આ પ્રમાણે રાગસ કાળ જે છે તો રાગ સંસારમાં જોઈએ તેટલો રાખીને વિશેષ સત્ય કાર્યો પ્રત્યે, સદપ્રવૃત્તિમાં
અને ભગવત સ્મરણમાં આપણે રાખવું જોઈએ કે ભાઈ આ માનવ શરીર મળ્યું છે તો એમાં જ એક સમજ એવી છે કે આ વિશ્વના માલિક કોણ છે એનો વિચાર કરી શકે અને એને પામવાની ક્રિયા પણ એ મનુષ્ય જ કરી શકશે. હવે આપણે કૂતરાને બેહાડીએ અને કથા સંભળાવીએ તો શું ફેર પડે? મંદિરમાં રોજ લઈ જઈએ, હવે કૂતરાને રોટલા નાખશું લાવવાના જ છે. બોલો, એટલા એ આવે તો ભાગશાળી કહેવાય ને, એ મંદિર સુધી તો આવે. પણ એને કઈ બીજો ફરક નહીં પડવાનો. એ કૂતરાને રોટલી નાખો પછી તો જઈને લડવાના જ છે, સમજ્યા? એનો સ્વભાવ છે. એટલે એ પ્રકારે આપણે આપણી રાગસ ભાવના છે એ સંસાર પ્રત્યે નહિવત અને વિશેષ આ જગતની અંદર જે મહાપુરુષો થયા છે એમના જે વચનો છે એમને શ્રવણ કરવામાં અને સદકાર્યો કરવામાં જોડી અને કૈવલનું ભજન કરવામાં રાખવી જોઈએ. આપણે ભાગશાળી છીએ કે પરમ ગુરુનું શરણ મળ્યું છે, એની દીક્ષા મળી છે, એનો મંત્ર મળ્યો છે. તો આ મંત્ર છે ને એ જ અમૂલ્ય ચીજ છે. પણ આપણે તો મૂકી રાખ્યો છે. મંત્ર આવડે તો કે આવડે છે બસ, કાં તો કાગળમાં લખેલો હોય એટલે ખબર હોય કે આ મંત્ર છે. કોઈ સાધન આપણે ઘરમાં લાવીએ, નવી ગાડી લાવીએ અને આપણે પછી અંદર કઈ પાર્કિંગમાં મૂકી રાખીએ કે ચાલો અમારી પાસે ગાડી છે, લોકો આવે ને કહેવાય ને કે અમારે તો ગાડી છે, ખુશ રહેવાનું, ચલાવવાની નહીં બિલકુલ, તો શું કામનું છે? એમ અમર મંત્ર ભવ સાગર તરવા માટેનું નાવ છે. એનો જો આપણે મંત્ર જપ જેટલા કરીએ એટલા ઓછા છે. અને એથી સરળ મંત્ર કૈવલ મંત્ર છે. તો ધૂન દ્વારા પણ એનો લાભ મળે છે. તો કામ ના હોય તો પહોંચી જ જવું જોઈએ. આપણાથી ના ચલાય ને, ઢીચણ દુખતા હોય તો ઠીક છે કે આપણે ના પહોંચી વળીએ. ઘણા વડીલો છે એ પેલા બહુ આવતા હતા, પણ હવે એનાથી અવાય એવું ના હોય તો રાતના સમયે ના નીકળે, કઈ પડી જાય તો તકલીફ થઈ જાય. બાકી હજુ એની ભાવના, એવા લોકો જો આવીને બેસે છે. પણ અમારે યંગ છે ને એ ઘણા ઘરે બેસી રહેતા હોય છે, પછી બેઠા બેઠા જ દુખાવા થઈ જાય ઢીચણના. એટલે થોડા ચાલો અને આવો લાભ લઈ લો તો જીવનમાં બહુ ઉપયોગી થશે અને દરેક જગ્યાએ સુખ આપશે ને સમજણ આપશે. કોઈ વસ્તુ નહીં આપે, વસ્તુ તો એકની એક, પણ સમજણ હોય ને તો સુખ આપે ને સમજણ ના હોય તો એ જ વસ્તુ માણસને દુખી કરી દે છે. પૈસા બધાને મળે પણ સુખ કોને મળે? જે સારા માર્ગે વાપરે એને મળે, પણ ખોટા માર્ગે વાપરે તો એ દુખી થાય છે. તો સુખનું માધ્યમ એ સમજણ છે અને સમજણ મળે આપણને સત્સંગથી. મહાપુરુષે સાધનાઓ કરીને જે શાસ્ત્રોનું નિર્માણ કર્યું છે એમના અધ્યયનથી મળે છે. અને આજે એ વસ્તુ મીડિયા ઉપર પણ અવેલેબલ હોય છે, તો એના માધ્યમથી પણ આપણે એની જાણકારી મેળવી શકીએ છીએ, એનો લાભ લઈ શકીએ છીએ. કથા આપણે અહીં થાય છે પણ બીજા 500 લોકો પછી એને સાંભળશે. તો આપણે અહીં નજીકમાં હોઈએ તોય કદાચ રૂબરૂ ના આવી શકતા હોઈએ, તો ઘણી વાર તો લોકોને રુચિ ના હોય તો એ રીતે પણ લાભ લઈ શકતા નથી. બાકી જેની ઈચ્છા છે એ દુનિયાના છેડે હોય છે ને તોય એ લાભ લેતા હોય છે. એક ભાઈ અહીંયા આવ્યા હતા ને આપણે મંદિરમાં, જેને મોટું યોગદાન આપ્યું છે 50 લાખનું. તો 1 વર્ષ અહીંયા રહ્યા ને તો અહીંયા એ મીડિયા ઉપર સાંભળવાનો યોગ ના થાય એમને બહુ. પણ 1 વર્ષ સુધીની જે કથાઓ બાકી રહી ને, અહીંથી પાછા પરદેશ ગયા ને, એટલે જ્યાંથી બાકી છોડી હતી ને ત્યાંથી શરૂ કરી. અને જે કથા સાંભળે એનું સતકેવલ સાહેબ લખાઈને આવે, ખબર પડી જાય કે આ જૂની કથાઓ ચાલુ કરી છે. એક કથા મારી, હું જેટલી કથા કરું છું બધી સાંભળશે. આપણે તો અહીં નહીં સાંભળીએ પણ બીજી બધી પણ પારાયણની જે કથા હોય બધી મુકાય છે. તો પરમ ગુરુની વાણી સાંભળવામાં આપણી પ્રીતિ. એટલે હું વારંવાર કહું છું કે આપણા ઘરમાં જે ધર્મ ગ્રંથો છે એનું અધ્યયન આપણે પરિવાર સાથે બેસીને અવશ્ય કરવું જોઈએ. વધારે નહીં તો 15-20 મિનિટ માત્ર 2 જ પેજ વાંચન કરીએ ને, એ જે અમૃત છે, ભગવાનનું જે જ્ઞાન છે અમૃત છે, ભગવાનનું જે નામ છે અમૃત છે.
એ અમૃત છોડીને આ વિષનું પાન શા માટે કરવાનું? સંસારના બધા જે કાર્યો છે, બિનજરૂરી વાતો, એ બધી વિષ સમાન છે. જેટલી જરૂરી છે એટલી જરૂરી કરવાની, એમાં કોઈ બંધન નથી. પણ એ સિવાયની બધી વિષ સમાન પ્રવૃત્તિ એ છોડીને આપણે અમૃતનું પાન કરવું જોઈએ. પરમ ગુરુ છે કૈવલ ધામમાંથી આ સંદેશ લઈને આવ્યા છે. જો આપણે એટલી પણ તસ્તી નહીં લઈએ ગ્રંથ ખોલીને વાંચન કે કથામાં જઈને શ્રવણ કરવાની, તો પછી આ દુનિયાની વાતોમાં તો આપણે જીવીને પૂરું કરી દેવાના, પણ પછી આપણને કઈ ખબર નથી ક્યાં જઈશું. એટલે ગ્રંથોનું અધ્યયન કરો, ઘરમાં પરિવાર સાથે અઠવાડિયામાં એકાદ વખત ઉપાસનાનું આયોજન કરો, કે દર અઠવાડિયે રજા હોય કે સ્પેશિયલી આવવું પડે તો પણ આવવું જોઈએ. એમ થાય આજે અઠવાડિયામાં એકવાર કલાક વહેલા ઘરે જવાનું અને આ કામ કરવાનું. કઈ તકલીફ હોય તો આપણે આવી જઈએ, અને આપણું કઈ બીજું કામ હોય તો આવી જાય. દુનિયાના કામ કરીશું કેટલાય, તોય અંતે તો બધું છોડી જવાનું છે. પણ જે આપણી સાથે આવનારું છે સંસ્કારનું કાર્ય, એના માટે પણ સમય આપણે કાઢવો જોઈએ. એટલે જો આદર્શ પરિવારનું નિર્માણ કરવું હોય તો પરિવાર સાથે પ્રવૃત્તિ કરવાનું આયોજન કરજો. સત્સંગનું પણ આયોજન કરજો, ભજન કીર્તનનું પણ આયોજન કરજો. આપણા ઘરમાં પણ થાય તો પણ એના સંસ્કારનો લાભ મળે છે. એકાદ વાર કરીએ તો ધીમે ધીમે એ ભાવના જાગૃત થાય અને આપણે સ્વયં એમાં જોડાવાનું છે. ઘરે પણ આપણા ઘરમાં સવારમાં ભજન સંભળાય તો આપણા બાળકો બાળપણથી ભજનના રુચિવાળા બની જાય. સાંભળે તો ને, પણ પિક્ચરના ગાયનો સાંભળતા હોય, વરઘોડા નીકળે તો એ કુદાકૂદ કરે, એટલા જુસ્સામાં આવી જાય. એ ગાયનો એની અંદર છે હૃદય સુધી પહોંચી જાય છે. પછી એને ભજનમાં પ્રીતિ નથી રહેતી, ઉપાસનામાં રસ નથી પડતો, મંદિરમાં જવાની ઈચ્છા નથી થતી. એ બજારે બેહી રહે. હું કહું ભાઈ રામકથા ચાલે છે તો આમ દૂર બેઠા છો તો નજીક જઈને બેસો ને. કઈ પણ સારું કામ થતું એ બજારવાળા માટે ત્યાં બજારમાં રાખીશ, બાકી તો ઘરે હોય કે બજારવાળા માટે રાખીએ તો બજારવાળા આજુબાજુ બેઠા હોય દૂર દૂર તો થોડું કઈ સાંભળે તો. પણ હમણાં તો છે ને એ આજુબાજુ થઈ જતા હશે મને લાગે છે. હમણાં કે છે હમણાં તો કથા ચાલે છે એટલે ત્યાં ના જવાય. કથા ના હોય ત્યારે જ બેહાય, એવાય હોય છે. એટલે આવો મૂલો માનવ દેહ મળ્યો છે, એનું આપણે મૂલ્ય કરીને ઉત્તમ પ્રકારનું જીવન જીવી આપણા જીવનને સાર્થક કરવાનું છે. સદગત આત્માના નિમિત્તે આજની કથાનો આપણને લાભ મળ્યો છે. એ સદગત આત્માને પરમ શાંતિ મળે એવી આપણે પરમ ગુણાશ્રમમાં પ્રાર્થના રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહિબ. જય બોલાવજો. આપો અહીંયા. હા, એને સરસ આવડે છે. રોજ બોલવાની સવારે ને સાંજે. ભગવાનના એટલા બધા આશીર્વાદ મળે કે એક નિયમ આપણે આ નિમિત્તે લઈએ ને એ સાચી શ્રદ્ધાંજલિ, અને આપણા જીવનમાં એમના આશીર્વાદ મળી જાય કે રોજ એકવાર આપણે સવારે ને સાંજે માલિકનું સ્મરણ કર્યું છે. આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી છે. જય કૃષ્ણ સ્વામી મહારાજ કી જય, ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, પરમ પૂજ્ય જ્ઞાનદાસજી મહારાજ કી જય, सब सुवेदाचार्य महाराज की जय, सब संतन की जय, सब देवन की जय, ज्ञान संप्रदाय की जय, गुरु गति शारदापुरी की जय, केवल धाम की कथा सत्संग गुणावती का सत्य साहिब. प्रणाम करीशु 3 વાર માથું નમાવીને. સત કેવલ સાહિબ, સત કેવલ કેવલ હંસો, સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહેબ.